नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपाभपणासनो मङ्गलाणं च सव्येसिं पढमं हवै मङ्गलम् कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. નવપદજીની આરાધનાનો આજે છેલ્લો દિવસ, તપપદની આરાધના. આપણો આ સ્વાધ્યાય જૈન ટેમ્પલ ઓફ ન્યુયોર્ક, ન્યૂ હાઇડ પાર્કના ઉપક્રમે ચાલી રહ્યો છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જેટલા આવશ્યક છે એટલો જ સમ્યક તપ તે પણ આપણામાં અવશ્ય હોવો જોઈએ. અને એ એટલો જ આવશ્યક છે, કદાચ એનાથી પણ વધારે આવશ્યક એ સમ્યક તપ. કારણ કે કર્મ નિર્જરા તેના દ્વારા થાય છે. તપસા નિર્જરા ચ, તપ કરવાથી સંવર અને નિર્જરાની જોડી એ આપણા આત્માને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. અવાવરું ઘર હોય, ઘરની અંદર ઘણો કચરો ભરાયેલો હોય, તો તે સમયે બારી બારણા બંધ કરી ઘરમાં એક દીવા દ્વારા પ્રકાશ કરી અને ઝાડુથી સાફ કરવાનું હોય છે. તો આ બારી બારણા બંધ કરીએ તો જ નવો કચરો આવે નહીં. એટલે આશ્રવને બંધ કરવાનો. આશ્રવને બંધ કર્યો એટલે જે પણ કચરો આપણા આત્મા ઉપર, કર્મનો કચરો અનાદિકાળથી વળગેલો છે, અને એ કર્મના કચરાને આપણે સાફ કરવાનો છે. પાણીથી પણ સાફ થાય. વસ્ત્રને સાફ કરવું હોય, મેલું વસ્ત્ર પાણીથી પણ એના મેલને દૂર કરી શકાય. પણ જો સાબુ હોય તો મેલ સારી રીતે દૂર થઈ જાય. તો પંચ પરમેષ્ઠી તે પાણીના સ્થાને છે, અને સમ્યક તપ એ સાબુના સ્થાને છે. પંચ પરમેષ્ઠી ભગવંતોનું, ભગવંતો તરફ આપણે સમર્પણ ભાવ કેળવવાનો છે. એ સમર્પણ ભાવ કેળવાઈ જાય તો પછી ચોક્કસપણે આગળ જતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એના દ્વારા આત્મકલ્યાણ થયા વિના રહેતું નથી. તપની આરાધના અણહારી પદની પ્રાપ્તિ માટે છે. તીર્થંકર પરમાત્માઓ ચરમ ભવની અંદર જાણે છે કે મારો મોક્ષ આ ભવમાં નિશ્ચિત છે, અને તેમ છતાં પણ તેઓ બાહ્ય તપને છોડતા નથી. 12.5 વર્ષની ઘોર સાધના દરમિયાન પરમાત્મા મહાવીર દેવના 11.5 વર્ષ કરતાં પણ વધારે ઉપવાસ થયા. માત્ર સાધના કાળમાં જ એટલું જ નહીં, પરંતુ નિર્વાણ સમયે પણ તપની આરાધના થતી હોય છે.
આપણે ત્યાં જુદા જુદા નિમિત્તે જુદો જુદો તપ કરતા હોઈએ છીએ. પર્યુષણા મહાપર્વ આવે ત્યારે માસક સમણ, અઠ્ઠાઈ, અઠ્ઠમ વગેરે તપની આરાધના થતી હોય છે. નવપતજીના દિવસો આવે એટલે ઓળીની આરાધના થતી હોય છે. ફાગણવદી આઠમનો દિવસ આવે એટલે ઘણા લોકો વર્ષી તપની યાત્રાને શરૂ કરતા હોય છે. જ્ઞાન પંચમી, મૌન એકાદશીની આરાધના પણ સંવત્સરી મહાપર્વની જેમ જ ઉલ્લાસપૂર્વક સંઘમાં થતી જોવા મળે છે. અને તે પણ જ્ઞાન પંચમીની આરાધના કરનાર 5 વર્ષ અને 5 મહિના સુધી, મૌન એકાદશીની આરાધના કરનાર 11 વર્ષ અને 11 મહિના સુધી ઉપવાસ કરી દર સુદ પાંચમ અને દર સુદ 11 ઉપવાસ કરી અને પોતાની આરાધનાને આગળ વધારતા હોય છે. પોષ દસમી આવે એટલે સમાધિ મરણની પ્રાપ્તિ માટે 10 વર્ષ અને 10 મહિના દર વદ દશમના એકાસણાનો તપ કરીને પણ આ આરાધનાને લોકો ચાલુ રાખે છે. આમ જુદા જુદા નિમિત્તો મળતા જુદી જુદી આ તપની આરાધના આપણે ત્યાં જોવા મળે છે. કારણ કે ઘરમાં રહેવું તે જ શ્રેષ્ઠ છે. આપણું પોતાનું ઘર એટલે ચોવિહાર ઉપવાસ. ચોવિહાર ઉપવાસમાં આપણે પોતાના ઘરમાં છીએ. ત્રિવિહાર ઉપવાસ એટલે ભાડાનું ઘર. આયંબિલ એટલે મિત્રનું ઘર. વિગઈ એ શત્રુનું ઘર અને વ્યસન એ શેતાનનું ઘર છે. પરંતુ હંમેશા ઉપવાસ થઈ શકતો નથી. ચોવિહાર ઉપવાસ અમુક સમય સુધી જ થઈ શકે. તો પછી જે વખતે તે ન થાય ત્યારે ત્રિવિહાર ઉપવાસ, અને એની પણ અમુક લિમિટેશન છે, અમુક મર્યાદા છે. શરીરને ભાડું આપવું પડે છે. એટલે આ શરીરને ભાટિક ગૃહ પણ કહેવામાં આવે છે. ભાટિક ગૃહ એટલે ભાડાનું ઘર. અને ભાડું હંમેશા કસી કસીને અપાતું હોય છે. કોઈને ત્યાં ક્યાંય મકાન દુકાન ભાડે લેવા જઈએ, 15-20 હજાર રૂપિયા ભાડું કે, તો આપણે એને કસવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલું ઓછું હોય એટલું સારું. બસ એમ શરીર પણ ભાડાનું ઘર છે. એને પણ આહાર કસી કસીને આપવાનો છે. પારણાના દિવસો ઓછા હોવા જોઈએ, તપના દિવસો ઘણા વધારે હોવા જોઈએ. કારણ કે માત્ર શરીરને ટકાવવા પૂરતો જ આહાર લેવાનો છે. એના બદલે આજે આહાર દિવસમાં 3 વખત તો મિનિમમ લેવાનું મોટા ભાગે ચાલુ થઈ ગયું છે. અને બધી જ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવો સહેલો છે, પણ આ રસનેન્દ્રિય ઉપરનો કંટ્રોલ સહેલો નથી. બાલ્યાવસ્થાની અંદર નાનકડું બાળક, હજુ 15 દિવસ મહિનાનું પણ બાળક હોય, એ બાળકને કાનથી સંગીત મળે કે ન મળે, નાકથી સુગંધ મળે કે ન મળે, એવી જ રીતે સ્પર્શનેન્દ્રિયથી સારો સ્પર્શ મળે કે ન મળે, એની બહુ પરવા હોતી નથી. પરંતુ જ્યારે એના મોઢામાં મિષ્ટ પદાર્થો નાખો એટલે તરત જ એને એ ઉતારી જાય છે. કડવો પદાર્થ હોય તરત જ થૂંકી કાઢે છે. બાલ્યાવસ્થાથી જ આ જીભ એને કંટ્રોલમાં કરવી મુશ્કેલ થઈ જાય છે. જે પણ રસોઈ વગેરે પણ બને છે, એ રસોઈની અંદર પણ પાંચેય ઇન્દ્રિયો એની અંદર જોડાય તે રીતે આહાર મોટા ભાગે વપરાતો હોય છે. સ્પર્શનેન્દ્રિય એટલે સુંવાળા પદાર્થો, રસનેન્દ્રિય એના ઉપર તો કંટ્રોલ નથી, એટલે સારો રસ. ઘ્રાણેન્દ્રિય તો સુગંધ, એટલે અમુક દ્રવ્યો નાખીને તેને સુગંધી બનાવવામાં આવે છે. આંખથી પણ કલરફુલ વસ્તુને બનાવવામાં આવે છે. અને કાનથી
તે સમયે સંગીત શરૂ કરી દેવામાં આવે છે. તો આ રીતે આહારના વિષય ઉપરનો કંટ્રોલ એ માત્ર આ નવપતજી જેવા આરાધનાના દિવસો આવે એ દિવસો દરમિયાન થઈ શકે. વર્ધમાન તપની ઓળી એના માટે કોઈ નક્કી દિવસ નથી. કોઈ પણ દિવસે તમે એ તપની શરૂઆત કરી શકો. એક આયંબિલ અને એક ઉપવાસ, બે આયંબિલ અને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ અને એક ઉપવાસ, પાંચ આયંબિલ અને એક ઉપવાસ. આ 20 દિવસની આરાધના સાથે કરવાની હોય છે. અને ત્યાર પછી જ્યારે જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે 6 આયંબિલને એક ઉપવાસ, વળી 7 આયંબિલને એક ઉપવાસ, 8 આયંબિલને એક ઉપવાસ, આમ વધતા વધતા 100 આયંબિલ અને એક ઉપવાસ. એને વર્ધમાન તપ કહેવામાં આવે છે. અને વર્ધમાન તપનો પાયો એટલે 20 દિવસની આરાધના એ પાયા સ્વરૂપે છે, જે ગમે ત્યારે પણ પાયાને આપણે નાખી શકીએ છીએ અને એના ઉપર ઇમારત ચણવાની હોય છે. રસનેન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આયંબિલનો તપ તે શ્રેષ્ઠ તપ છે. રોજ શરીરને ભાડું પણ મળી રહે છે અને બીજા કોઈ આહારની કે કોઈ જાતની આવશ્યકતા નથી. આજે પણ પૂજ્ય હેમવલ્લભ સુરી મહારાજ જીવનભર માટે આ આયંબિલનો તપ કરવાના છે અને ઘણા વર્ષોથી આ તપ ચાલુ છે. શરીરને પૂરતો ટેકો પણ મળી રહે અને આરાધના પણ સુંદર થાય. વિકૃતિના પરિણામો બિલકુલ નહીં, કારણ કે વિકૃતિ ઉત્પન્ન થાય એવો કોઈ જ આહાર આયંબિલમાં વાપરવાનો હોતો નથી. છ વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ એટલે આયંબિલ એ મિત્રનું ઘર છે, વિગઈ એ શત્રુનું ઘર છે. કારણ કે વિગઈ મનમાં તોફાનો મચાવ્યા વિના રહેતી નથી. વિગઈ શબ્દનો અર્થ જ એ કે જે મનને વિકૃત કરી દે અને મનને વિકૃત કરી અને આત્માને વિગતિ એટલે કે દુર્ગતિમાં ધકેલી દેવાનું કામ વિગઈ દ્વારા થતું હોય છે. અને વ્યસન એ શેતાનનું ઘર છે કે જે આપણો જીવનને બરબાદ કરી નાખે છે. માટે વ્યસન આપણામાં કોઈ પણ પ્રકારનું ન જોઈએ. હા, વ્યસન જો પાડવું જ હોય તો પરમાત્મા ભક્તિનું વ્યસન. વ્યસન જો પાડવું જ હોય તો દાન ધર્મનું વ્યસન, શીલ ધર્મનું વ્યસન, તપ ધર્મનું વ્યસન, ભાવ ધર્મનું વ્યસન, આવા બધા ધર્મોનું વ્યસન ચોક્કસ પાડી શકાય. પણ ખરાબ વ્યસનો પોતાના જીવનને બરબાદ કરે છે, પરિવારને પણ બરબાદ કરે છે, પોતાની ભવ પરંપરા એને પણ તે બગાડી દે છે. માટે તપ કરવા દ્વારા લખલૂટ કર્મની નિર્જરા કરવાની છે. કારણ કે અનાદિથી આત્માને આ કર્મો વળગ્યા જ કરે છે. જીવ જ્યાં જાય ત્યાં સૌથી પહેલું કામ આહાર ગ્રહણ કરવાનું તે કામ કરતો હોય છે. અને એટલે જ એને આહાર તરફ આહાર અતિ પ્રિય છે. નરક ગતિમાં વિરસ આહાર હોય છે, તિર્યંચ ગતિમાં નીરસ આહાર હોય છે, દેવ ગતિમાં સુધારસ આહાર હોય છે અને મનુષ્ય ગતિમાં સડરસ ભોજન હોય છે. વિરસ આહાર ભૂખ વારંવાર લાગે છે નરકના જીવોને અને ગંદા અને વૈક્રિય પૂતગલો આહાર રૂપે પરિણમી જાય છે. તિર્યંચ ગતિમાં નીરસ આહાર એટલે કે ગાય ભેંસ સૂકું ઘાસ ખાતા હોય, પક્ષીઓ કાચા દાણા ચણતા હોય અને કૂતરા બિલાડા એઠું ખાતા હોય, આવું પરાધીન જીવન તિર્યંચ ગતિનું છે. દેવગતિમાં સુધારસ આહાર, જ્યારે પણ જેટલા સાગરોપમનું આયુષ્ય એટલા 1000 વર્ષે આહારની ઈચ્છા થાય અને આહારની ઈચ્છા થતાં જ અમૃતના આસ્વાદનો અનુભવ થાય. કારણ કે
એ અમૃતનો ઓડકાર તેને પ્રાપ્ત થાય છે. માટે એને સુધારસ આહાર કહેવામાં આવે છે. અને માનવ ગતિમાં ષડરસ ભોજન, બસ એ ષડરસ ભોજન એ જ વિશેષ કર્મના બંધનું કારણ બને છે. કારણ કે અનાસક્ત ભાવે રહીને જે ભોજન કરવાનું છે એના બદલે સ્વાદની આહારની લાલસા એના પૂર્વક ભોજન થતું હોય છે. આપણે ત્યાં કંડરીક મુનિ એનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે કે આહારના પાપે છેક સાતમી નરકની અંદર પહોંચી ગયા, ચારિત્ર ગ્રહણ કર્યું, સુંદર રીતે ચારિત્રનું પાલન પણ કરી રહ્યા છે, પરંતુ તબિયત ખરાબ થતા વિહાર કરતા કરતા પોતાના જ નગરમાં આવ્યા અને આ તો રાજાના ભાઈ છે એમ સમજીને લોકોએ બહુ જ સુંદર એમની ભક્તિ કરી, વ્યાવચ કરી, એ નિરોગી થઈ ગયા. સાથેના મહાત્માએ કહ્યું કે ચાલો હવે આ નગરમાં રહેવાનું કોઈ જ પ્રયોજન નથી, આપણે આગળ વિહાર કરીએ. પરંતુ અહીં સુંદર મજાનો આહાર મળી રહ્યો છે, એના કારણે અહીંથી વિહાર કરવાનું મન થતું નથી. અને એક દિવસે એ આહાર માટે થઈને વસ્ત્રો પણ છોડી દીધા, સંસારી જીવનમાં આવી ગયા અને એ જ વખતે આ કંઠ ભોજન કર્યું અને ખૂબ આસક્તિપૂર્વક તે આહાર વાપરવાના કારણે મરીને સાતમી નરકની અંદર તેઓ પહોંચી ગયા. તો આ રીતે આહાર તંદુલિયો મત્સ્ય પણ સાતમી નરકમાં જાય છે, એનું કારણ પણ આહાર જ છે ને. કારણ કે જો આની જગ્યાએ હું હોઉં તો એકેને ન જવા દઉં, આવું રૌદ્ર ધ્યાન મનમાં સતત ચાલ્યા કરતું હોય અને એના કારણે નરક ગતિનું આયુષ્ય બાંધી અને છેક સાતમી નરકમાં પહોંચી જાય છે. એટલે આહાર શરીરને જેટલો જરૂર છે એટલો જ આહાર લેવો જોઈએ, એનાથી વધારે આહાર લેવો ન જોઈએ. પરંતુ આ માનવ જન્મની અંદર એ પોતે જીભથી સ્વાદિષ્ટ પદાર્થો જે હોય તે પેટ ભરેલું હોય તો પણ વાપર્યા જ કરે છે. પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા દ્વારા કરીને આ તપ એને આગળ વધારવો જોઈએ. નેમિનાથ પ્રભુને કૃષ્ણ મહારાજાએ જ્યારે પૂછ્યું કે સૌથી ઉત્તમ મહાત્મા કયા, ત્યારે ઢંઢણ અણગારનું નામ આપ્યું. અને મહાવીર સ્વામી પરમાત્માને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે ધનના અણગારનું નામ આપવામાં આવ્યું. આ ધનનો અણગાર તપની અંદર અતિશય ચડતા પરિણામે તેઓ તપ કરતા હતા. બોટાદમાં પૂજ્યપાદ ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજે પણ રાત્રે પ્રતિક્રમણમાં ધન્નાજીની સજ્જાએ બોલ્યા અને ભાવમાં એવા ખેંચાઈ ગયા કે બીજા દિવસે જ્યારે ગોચરી વાપરવા માટે બેઠા ત્યારે કોઈએ મીઠાઈનો ટુકડો એમના પાત્રામાં મૂક્યો, ત્યારે કહ્યું મારે મીઠાઈ નથી વાપરવાની. પણ કેમ? ગઈકાલે ધન્નાજીની સજ્જાએ બોલ્યા તો ભાવ થઈ ગયો કે હવે આવા પદાર્થો આપણે નહીં વાપરવા જોઈએ. અને તે દિવસથી જીવનભર મિષ્ટાનનો ત્યાગ તેમણે કરી દીધો. આવા કેટલાય મહાપુરુષો આપણે ત્યાં થઈ ગયા છે. એની સજ્જાયો બોલવા દ્વારા પણ અને સજ્જાયો સાંભળવા દ્વારા પણ ઉત્તમ ભાવો આવતા હોય છે. અને આવી ભીષ્મ પ્રતિજ્ઞા તેવા સમયે થઈ પણ જતી હોય છે. ધારા નગરી અને ધારા નગરીનો રાજા અને એનો એક સેવક, એનું નામ કૃષ્ણ. એક મહાત્માએ અભિગ્રહ કર્યો. ક્ષમા ઋષિ નામના મહાત્મા હતા અને એમણે આ ઘોર અભિગ્રહ ધારણ કર્યો કે ધારા નગરીના જે રાજા છે એનો કર્મચારી સેવક કૃષ્ણ સ્નાન કરીને ઉઠ્યો હોય, વાળ
ખુલ્લા હોય, મનમાં કંઈક સંતાપ હોય, ત્યારે ભાલાની અણીએ પરોવી 21 ખાજા વોરાવે તો પારણું કરવું. આવો ભીષ્મ અભિગ્રહ ક્ષમા ઋષિ નામના મહાત્માએ કરેલો. દરરોજ ગોચરી માટે જાય પણ અભિગ્રહ પૂર્ણ ન થાય. આવું 98 દિવસ સુધી ચાલ્યું. 98 ઉપવાસ, 98 ઉપવાસ. આ રીતે એ મહાત્માના થઈ ગયા. 99મો દિવસ હતો. તે વખતે આ ધારા નરેશ સિંદૂલથી નારાજ થઈને કૃષ્ણ કોઈક કંદોઈની દુકાને સ્નાન કરી ખુલ્લા વાળે બેઠો હતો અને ઋષિ ત્યાંથી પસાર થતા હતા. તેમને કંઈક રોષમાં બોલાવી કંદોઈએ થપ્પી કરીને જે ગોઠવેલી ખાજા હતા એમાં ભાલો ખોસી મહારાજને કહ્યું, લો મહારાજ ભિક્ષા. મહારાજે ગણતરી કરી તો બરાબર 21. 99મા દિવસે ઋષિનું પારણું થયું. આવા નાના મોટા 84 અભિગ્રહો એક ક્ષમા ઋષિ નામના મહાત્માએ કરેલા. જૈન શાસન જયવંતું છે. આજે પણ ઘણા મહાત્માઓ જાત જાતના અભિગ્રહોને ધારણ કરતા હોય છે. પરમાત્મા મહાવીર દેવનો અભિગ્રહ પણ 5 વર્ષ 5 મહિના અને એટલે 25 દિવસે પૂર્ણ થયેલો હતો. દ્રવ્યથી અડદના બાકુડા ન મળે ત્યાં સુધી ક્ષેત્રથી એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની બહાર હોય. કાળથી ભિક્ષાકાળ વીતી ગયો હોય. ભાવથી રાજકુમારી છતાં દાસી બનેલી હોય. 3 દિવસની ઉપવાસી હોય. મસ્તકે મુંડન હોય, પગમાં બેડી હોય અને તે જો રડતા રડતા વોરાવે તો આંખમાં અશ્રુની ધારા હોય. બસ એ રીતે જો વોરાવે ત્યારે મારે વોરવું. ચંદનબાળા દ્વારા એ અભિગ્રહ 5 મહિના ને 25 દિવસે પૂર્ણ થયો. ઘોર અભિગ્રહો આજના દિવસે પણ ઘણા મહાત્માઓ ધારણ કરતા હોય છે. બસ આહાર સંજ્ઞાએ આપણને ઘણા પરાધીન બનાવી દીધા છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ 4 સંજ્ઞાનો વળગાડ આત્માને અનાદિકાળથી વળગેલો છે અને માટે જ પરમાત્માએ એ 4 સંજ્ઞાને દૂર કરવા માટે 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. દાન ધર્મ પરિગ્રહની સંજ્ઞાને તોડવા માટે, શીલ ધર્મ મૈથુન સંજ્ઞાને તોડવા માટે, તપ ધર્મ આહાર સંજ્ઞાને તોડવા માટે અને ભાવ ધર્મ ભય સંજ્ઞાને દૂર કરવા માટે પરમાત્માએ બતાવ્યો છે. તો આ તપ વિશેષ જરૂરી એટલા માટે છે કે અનાદિથી આપણા આત્માને કર્મ વળગ્યા જ કરે છે અને એ કર્મથી આત્માનો છુટકારો માત્ર તપ દ્વારા જ થતો હોય છે. કર્મનો આત્મામાં પ્રવેશ, જેને આપણે બંધ તરીકે ઓળખીએ છીએ, કર્મનો આત્મામાં શાંત પડી રહેવાનો કાળ, એને અબાધા કાળ કહીએ છીએ અને કર્મ વિપાકનો અનુભવ, એને આપણે ઉદય તરીકે ઓળખીએ છીએ. તો આપણે શું કરવાનું કે આપણે બંધમાં સાવધાની રાખવાની, અબાધામાં આક્રમણ કરવાનું અને ઉદયમાં સમાધિ રાખવાની. અબાધામાં આક્રમણ એટલે જે કર્મો બંધાઈને શાંત પડેલા છે એને જ તપ દ્વારા આક્રમણ કરી અને એ કર્મોને દૂર કરવાના છે. પરમાત્મા મહાવીર દેવને ઘણા કર્મો આવા શાંત પડેલા હતા અને એ શાંત પડેલા કર્મો માટે એમને નંદન ઋષિના ભવમાં 1,00,000 વર્ષ સુધી માસક સમણના પારણે માસક સમણ એ રીતે કર્યા અને એના કારણે ઘણા કર્મો દૂર થયા. તો પણ કર્મોનો ભાર એટલો બધો વધારે હતો, બધા કર્મોનો નિકાલ ત્યાં ન થઈ શક્યો.
તો પરમાત્મા તરીકેના ભવમાં પણ છેવટે જે યાચક કુળ હોય એના પેટમાં જન્મ લેવો પડ્યો. બ્રાહ્મણીની કુક્ષીએ તેમનો જન્મ થયો. ત્યારથી જ આ કર્મ ભોગવવાના એમને શરૂ કર્યા અને 12.5 વર્ષ ઘોર સાધના કરી ત્યારે એ કર્મો દૂર થયા. આખો આ કર્મનો દરિયો એને જો ચમચીથી ઉલેચીએ તો કેવી રીતે ઉલેચી શકાય? માથા ઉપર મોટો કરજો હોય, કરોડો રૂપિયાનું કરજ હોય અને રોજ 10-10 રૂપિયા આપણે એને આપ્યા કરીએ તો એ કર્જ કેવી રીતે ચૂકવાય? જ્યારે મોટું દેવું હોય તે વખતે વ્યાપાર પણ વધારે મોટો કરીને એનું દેવું જલ્દીથી ચૂકવવું જોઈએ. બસ આ આપણા આત્મા ઉપર જે કર્મોનો વળગાડ વળગેલો છે એ કર્મોને દૂર કરવા માટે મોટી તપશ્ચર્યાનો વ્યાપાર તે આવશ્યક છે. આજે ઓળી પૂર્ણ થાય છે, પરંતુ સમુદ્રને તમે જોયો હશે કે એક મોજું શાંત થાય ત્યાં બીજું મોજું ઉછળે, બીજું શાંત થાય એના પહેલા ત્રીજું મોજું ઉછળે અને એમ કરતા 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 છેક કિનારા સુધી તે પહોંચી જાય. બસ આપણે પણ આજે નવપતજીની ઓળી તે પૂર્ણ થઈ, પરંતુ નવી આરાધના જીવનમાં શરૂ થવી જોઈએ. હવેથી હું એક લુખ્ખી રોટલી વાપરીશ એમ કરીને પણ એ આરાધનાને ચાલુ રાખી શકાય. આમ દરેક જગ્યાએ આ રીતે કોઈને કોઈ તપની અંદર મનને જોડીને રાખવાનું. પર્યુષણ જેવા દિવસોમાં 28 વગેરે મોટા તપ કરીને હવે હું કાયમ માટે રાત્રિ ભોજન ત્યાગ એ તો ચોક્કસ કરીશ. નવકારસીનું મિનિમમ પચ્ચખાણ એ પણ હું અવશ્ય કરીશ. આવી રીતે જો બીજા મોજા ઉછળતા રહે તો કિનારે પહોંચી શકાય. આ સંસાર સમુદ્ર એનો પાર પામવો ઘણો મુશ્કેલ છે. પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ તપપદની પૂજામાં કહે છે, એક અચરીજ પ્રતિ સ્રોતે તરતા આવે ભવસાયર તરમાં તપ કરીએ સમતા રાખી ઘટમાં. બધી વાતે આ સંસાર સમુદ્ર જેવો છે. સમુદ્ર અપાર છે, સંસાર પણ અપાર છે. સમુદ્ર અગાધ છે, સંસાર પણ અગાધ છે. સમુદ્ર ખારો છે, સંસાર પણ ખારો છે. સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે તેમ સંસારમાં પણ સુખ દુઃખની ભરતી અને ઓટ આવે છે. સમુદ્રમાં મોજા અને તોફાન હોય છે તેમ સંસારમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિના તોફાન છે. બધી જ બાબતે સંસાર સમુદ્ર જેવો છે. પદ્મ વિજય મહારાજ આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે એક વાતે આ સંસાર સમુદ્ર કરતા જુદો પડે છે. સમુદ્રના કિનારે પહોંચવું હોય તો જે દિશામાં સમુદ્રનો પ્રવાહ છે તે દિશામાં વહાણ હાંકવું પડે. પરંતુ સંસાર એવો સમુદ્ર છે કે તમે વિપરીત પ્રવાહે તમારી જીવન નૈયા હંકારો તો જ તમે તેના કિનારાને પામી શકો. સંસારનો પ્રવાહ એટલે અનુસ્રોત પ્રવાહ અને તેથી વિપરીત પ્રવાહ એટલે પ્રતિસ્રોત પ્રવાહ. 12 પ્રકારનો અનુસ્રોત પ્રવાહ છે. એ 12 પ્રકારમાં ભોગ સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, વૃદ્ધિ ગારવ, રસ ગારવ, સાતા ગારવ, કાયાની ચંચળતા, પાપ રસ, અહંકાર, સ્વાર્થ વૃત્તિ, પુદ્ગલ રમણતા, માનસિક ચંચળતા અને દેહાધ્યાસ. આ 5 અનુસ્રોત પ્રવાહ છે. પરંતુ આ સંસાર સમુદ્રને જો તરવો છે તો સામા પ્રવાહે ચાલીએ તો જ સંસાર સમુદ્ર તરી શકાય. એના વિના સંસાર સમુદ્ર તરી શકાય તેમ નથી. જેમ અગાધપણું વગેરે સમુદ્રની સમાન જ
આ સંસારમાં છે, પરંતુ આ બાબતમાં સંસાર અને સમુદ્ર બંનેના પ્રવાહો જુદી દિશામાં છે. તો અહીં પ્રતિસ્રોત પ્રવાહ એટલે આપણે સામા પ્રવાહે ચાલવાનું છે. ઉપવાસ આયંબિલ કરવા એ જ માત્ર તપ નથી. તપના 12 પ્રકાર છે. 6 પ્રકારનો બાહ્ય તપ છે અને 6 પ્રકારનો અભ્યંતર તપ છે. 12 પ્રકારના અનુસ્રોત પ્રવાહની સામે પ્રતિસ્રોત પ્રવાહ રૂપે આ 12 પ્રકારના તપનો વિચાર આપણે કરવાનો છે. ભોગ સંજ્ઞાના નિવારણ માટે પ્રભુએ અણસણ નામનો પહેલો તપ બતાવ્યો. આહાર સંજ્ઞા એ ભોગ સંજ્ઞાનો એક હિસ્સો છે. એટલે જ ભોગ, એક વખત ભોગવવા યોગ્ય સામગ્રી, એને ભોગ કહીએ છીએ. આહાર એ ભોગ છે. રસનેન્દ્રિયના વિષયની જેમ પાંચેય ઇન્દ્રિયોના વિષયની માણસને ચડ હોય છે, તે ચડને કંટ્રોલમાં લેવા માટે આ અણસણ નામનો તપ છે. અણસણ એટલે માત્ર ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવી એટલો જ અર્થ આપણે નથી લેવો. થોડા વિશાળ ફલક પર આપણે 12 પ્રકારના તપનો વિચાર કરવો છે. ઉપવાસ આદિ તપ કરવાથી આહાર સંજ્ઞા પર થોડો કાબુ મેળવી શકાય. આહાર સંજ્ઞા એ તો રસનેન્દ્રિયનો વિષય છે. બાકીની ઇન્દ્રિયોની ભોગ સંજ્ઞાનું શું? કે જીભને જેમ સારું ખાવાનું ગમે છે, તેમ કાનને સારું સાંભળવાનું ગમે છે. આંખને સારું જોવાનું, નાકને સારું સૂંઘવાનું અને સ્પર્શનેન્દ્રિયને સારા કોમળ સ્પર્શ ગમે છે. જેમ ખાવાનું છોડવું તેને અણસણ કહેવાય, તેમ અન્ય ઇન્દ્રિયોના વિષયોને છોડવા રૂપ પણ અણસણ તપ કરવા જેવો છે. એક આખો દિવસ ખાવું નહીં, એ જેમ ઉપવાસ છે, તેમ આખો દિવસ વિલાસી ગીત સંગીત નહીં સાંભળવા, તે કાનનો ઉપવાસ છે. 24 કલાક સુધી ટીવી કે મોબાઈલનો ઉપયોગ નહીં કરવા રૂપ આપણો જે ઉપવાસ છે, તે આંખનો ઉપવાસ છે. આખા દિવસમાં પંખા કે એર કન્ડિશનનો ઉપયોગ નહીં કરું, આવો ઉપવાસ તે પણ થઈ શકે. આખા દિવસમાં એક વાહનનો પણ ઉપયોગ નહીં કરું, એ વાહનનો ઉપવાસ. આખો દિવસ પગમાં ચપ્પલ બૂટ નહીં પહેરું, એ પગરખાનો ઉપવાસ. આવા તો કેટલી જાતના ઉપવાસ માણસ કરી શકે. ભોગ સંજ્ઞાનું નિવારણ કરવા માટે આવા ઉપવાસ પણ કરવા જેવા છે. ત્યાર પછી પરિગ્રહ સંજ્ઞા, એના અનુસ્રોત પ્રવાહની સામે પ્રતિસ્રોત પ્રવાહ તરીકે ઉણોદરીનો તપ બતાવ્યો. ઉણોદરીને માત્ર ભોજન સાથે સંબંધ નથી, જરૂર કરતા ઓછું વાપરવું, એને ઉણોદરી કહેવાય છે. રોજ 3 કલાક ટીવી જુએ છે, તમે નિર્ણય કરો કે આજે 1 કલાકથી વધારે ટીવી નહીં જોઉં, તો આ ટીવીની ઉણોદરી છે. તમને મોબાઈલનું વ્યસન પડી ગયું છે, રાત્રે પણ 1-2 વાગ્યા સુધી મોબાઈલ છૂટતો નથી. તમે સંકલ્પ કરો કે રાત્રિના 10 થી સવારના 8 વાગ્યા સુધી હું મોબાઈલને નહીં અડું, એ મોબાઈલની ઉણોદરી છે. ઉણોદરી શું માત્ર પેટની જ હોય, તિજોરીની ન હોય? ધન તૃષ્ણાને અંકુશમાં રાખવી એ ધનની ઉણોદરી છે. પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરવા દ્વારા ધન તૃષ્ણાની પણ ઉણોદરી કરી શકાય. ત્રીજા નંબરના અનુસ્રોત પ્રવાહનું નામ છે વૃદ્ધિ ગારવ. વધુને વધુ જાતના પદાર્થો ભોગવવાની વૃત્તિ, તે વૃદ્ધિ ગારવ. વૃદ્ધિ ગારવને વૈવિધ્ય અપેક્ષિત છે. જાત જાતની વાનગીઓ અને જાત જાતની વસ્તુઓમાં મનની વૃત્તિ રાચે છે. તે વૃત્તિને કંટ્રોલમાં લેવા દ્રવ્ય સંકોચ કે દ્રવ્ય પરિમાણ નક્કી કરવાનું છે. તે માટે પ્રતિસ્રોત પ્રવાહ રૂપે શાસ્ત્રકારોએ વૃત્તિ સંક્ષેપ નામનો તપ બતાવ્યો છે. ભોજનના દ્રવ્યો ઘટાડીને વૃત્તિ સંક્ષેપ તપ તો કરવાનો, પરંતુ અન્ય ઇન્દ્રિયોના વિષયોમાં પણ વૃત્તિ સંક્ષેપ કરવાનો છે. ભોજનના દ્રવ્યોનું પરિમાણ ઘટાડવું,
તે ભોજન સંબંધી વૃત્તિ સંક્ષેપ છે. કપડાની જોડીનું પ્રમાણ નિયત કરવું તે કપડા સંબંધી વૃત્તિ સંક્ષેપ છે. ગવર્મેન્ટ ઓફિસરની મોટી પોસ્ટ પર રહેલા એક ભાઈ મુંબઈની અંદર તેમને 3 જોડી કપડાથી વધારે કપડા નહીં રાખવાનો નિયમ હતો. એકથી વધારે વર્તમાન પત્ર નહીં વાંચવું એ પણ એક પ્રકારનો વૃત્તિ સંક્ષેપ છે. ઇન્ટરનેટ પર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ વગેરે અનેક પ્રકારના સોશિયલ મીડિયા ઉપલબ્ધ છે. તે બધાનો ત્યાગ કરવો અથવા તેમાંથી એકાદ કરતાં વધારેનો ઉપયોગ ટાળવો એ પણ વૃત્તિ સંક્ષેપ છે. પગના પગરખાં 2 કે 3 જોડીથી વધારે નહીં રાખવા એવી પ્રતિજ્ઞા તે પગરક્ષક સાધનનો વૃત્તિ સંક્ષેપ છે. વૃત્તિ સંક્ષેપ તપ વૈવિધ્યનો ઉપભોગ કરવાની વૃત્તિ જે મનમાં બેઠેલી છે એના પર અંકુશ લાવે છે. ત્યાર પછી રસગારવ એ પણ અનાદિનો અનુસ્રોત પ્રવાહ છે. હમણાં જ વાત કરી કે કંડરીક મુનિ રસગારવના પાપે 7મી નરકમાં પહોંચી ગયા. એની સામેના પ્રતિસ્રોત પ્રવાહનું નામ છે રસ ત્યાગ. રસકારક વિગયના ભોજનનું નિયમન કરવું તે ભોજન સંબંધી રસ ત્યાગ છે. તે જ રીતે કલરફુલ વસ્ત્રોને બદલે સાદા વસ્ત્રો પહેરવા તે વસ્ત્ર સંબંધી રસ ત્યાગ છે. તે જ રીતે સાદી પેન, સાદા બૂટ ચપ્પલ, સાદો મોબાઈલ વગેરે બાબતમાં પણ રસ ત્યાગ કરી શકાય. રસનેન્દ્રિયનો ઉન્માદ કરાવે એવા ભોજનનો ત્યાગ કરવાનો છે. તે જ રીતે ચક્ષુને ગમી જાય એવી આકર્ષક ચીજોનો ત્યાગ કરવો તે ચક્ષુ સંબંધી રસ ત્યાગ છે. કારણ કે આકર્ષક વસ્તુઓમાં હંમેશા રસ વધારે પોષાય અને રસ વધારે પોષાવાના કારણે કર્મબંધ તીવ્ર થતો હોય છે અને એના ઉદય કાળે સમાધિ મોટા ભાગે ટકતી નથી. એટલે આપણે હમણાં 3 બાબતની વાત જોઈ કે કર્મનો આત્મામાં પ્રવેશ એને બંધ કહેવાય છે. કર્મનો આત્મામાં શાંત પડી રહેવાનો સ્વભાવ તેને અબાદાકાળ કહેવાય છે અને કર્મ વિપાકનો અનુભવ તેને આપણે ઉદય કહીએ છીએ. અને એમાં આપણે બંધમાં સાવધાની રાખવાની. આ આહાર સંબંધી બંધમાં પણ વધારે સાવધાની રાખવાની. 12 પ્રકારના તપની અંદર જોડાઈ જઈએ તો એ સાવધાની રહે અને બંધમાં સાવધાની, અબાધામાં આક્રમણ કરવાનું. જે વખતે તપ કરીને જે પણ જૂના કર્મો શાંત પડેલા છે, બંધાઈને આત્માની સાથે ચોંટેલા છે, એ કર્મોને શાંત કરવા માટે, કર્મોને દૂર કરવા માટે આક્રમણ કરવાનું અને ઉદયમાં સમાધિ રાખવાની. ઘોર પાપી અર્જુન માળી અને દ્રઢ પ્રહારી જેવા પણ આના કારણે ઉદયમાં સમાધિ રાખી અને સાથે સાથે એને અબાધા કાળની અંદર આક્રમણ કર્યું તો તેઓ પણ આત્મકલ્યાણ સાધીને અહીંથી ગયા છે. તે આવું દરેક બાબતમાં, ઇન્દ્રિયની બાબતમાં આપણે વિચારવાનું છે. તો આ રીતે બધી જ વસ્તુઓ સાદી સિમ્પલ વાપરવી એ પણ એક રસ ત્યાગનો જ પ્રકાર છે. કારણ કે નહીતર આકર્ષણના કારણે પણ ઘણો કર્મબંધ થતો હોય છે. શાતાગારવ એટલે શરીર ઉપરની આસક્તિ એ અનુસ્રોત પ્રવાહની સામે કાયક્લેશ નામનો તપ શાસ્ત્રકારોએ બતાવ્યો છે. શરીરની સુખશીલતાનો જીવને અનાદિનો અભ્યાસ છે. શરીરની આડપંપાળ ખૂબ ગમે છે. શરીરને સુખાકારીતા રહે માટે ગરમીની સિઝનમાં માણસ એર કન્ડિશન રૂમમાં પડ્યો રહે છે અને શિયાળાની ઠંડીથી બચવા ધાબળા ઓઢીને ફરે છે. કાયાને કષ્ટ આપવાનું માણસને ગમતું જ નથી. કાયાને કષ્ટ આપવાથી સુખશીલતાના સંસ્કાર પર ઘસારો પડે છે. ગરમી હોવા છતાં એર કન્ડિશન કે પંખાનો ઉપયોગ ટાળવો તે પણ કાયક્લેશ નામનો તપ છે. તીવ્ર તરસ પણ એકાદ કલાક સહન કરી લેવી પણ તરત પાણી ન પી લેવું તે પણ કાયક્લેશ નામનો તપ છે. આ રીતે થોડું થોડું સહન કરવાથી
સહનશીલતાના સંસ્કાર પર, સુખશીલતાના સંસ્કાર પર પ્રહાર પડતો જાય છે. છઠ્ઠા નંબરના અનુસ્ત્રોત પ્રવાહનું નામ છે કાયાની ચંચળતા. કાયા સંયમ જીવન માટે અઘરો થઈ પડ્યો છે. કાયાને સંકોચીને રાખવાનું ગમતું નથી. એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાનું ફાવતું નથી. વગર જરૂરે પણ લટાર મારવાનું મન થાય છે. કાયાની આ ચંચળતાને નાથવા માટે સંલીનતા નામનો તપ બતાવવામાં આવ્યો છે. ગીતાર્થ મૂર્ધન્ય પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જય ગોશ્રીશ્વરજી મહારાજા સાધુ ભગવંતોને આલોચનાના પ્રાયશ્ચિત્તમાં સ્થિર આસનના કલાક પણ આપતા હતા. એક જ જગ્યાએ અમુક કલાક સુધી બેસી રહેવું, એનું નામ સ્થિર આસન. સાધુ સાધ્વીજી ભગવંતો ચાતુર્માસમાં એક જ સ્થાને રહે છે, વિહાર કરતા નથી. કારતક સુધી પૂનમના દિવસે વિહાર ખુલ્લો થાય છે. ચાતુર્માસ પરિવર્તન કરાવવા માટે ભાગ્યશાળીઓ ખૂબ વિનંતી કરતા હોય છે. ચાતુર્માસ પરિવર્તન એ શું છે? તો કે સાધુ સાધ્વીજી ભગવંતના 4 મહિનાના સંલીનતા તપનું પ્રતીક વિહાર દ્વારા પારણું, તેનું નામ ચાતુર્માસ પરિવર્તન. 4 મહિના એક જ ગામમાં અને એક જ સ્થાનમાં રહેવું, તે પણ એક પ્રકારનો સંલીનતા તપ છે. હરવા ફરવાની કાયાની ચંચળતા પર તેનાથી કાબુ આવે છે. કૃષ્ણ મહારાજા એ ચોમાસાના 4 મહિના નગરની બહાર નહીં નીકળવાની પ્રતિજ્ઞા કરતા હતા, તો એ પણ સંલીનતા નામનો તપ થયો. આજે પણ કેટલાક શ્રાવકો 4 મહિના, ચાતુર્માસના 4 મહિના પોતાના ગામ કે શહેરની બહાર નીકળતા નથી. જોકે આજે તો ઘણા લોકો વરસથી પોતાના ઘરની અંદર જ બેઠેલા છે, બહાર નીકળતા નથી. પણ આ સંલીનતા એ તપ ત્યારે કહી શકાય કે ઈચ્છાપૂર્વક જો આ રીતે રહે તો આવી સંલીનતા પણ સકામ નિર્જરાની અંદર કારણરૂપ બને અને તેનો ઉપયોગ સ્વાધ્યાય વગેરે કરવામાં કરી શકાય. 7મા નંબરના અનુસ્ત્રોત પ્રવાહનું નામ છે પાપનો તીવ્ર રસ. તેને તોડવા માટે પ્રતિસ્ત્રોત પ્રવાહ રૂપે પ્રાયશ્ચિત્ત નામનો તપ બતાવ્યો છે. પ્રાયશ્ચિત્ત અરે એટલે કરેલા પાપ પાછળનો પશ્ચાતાપ. પાપને હે માને તો જ પ્રાયશ્ચિત્ત થાય. જો પાપને હે ન માને તો પ્રાયશ્ચિત્ત પણ થઈ શકતું નથી. એટલે પાપમાં હેય બુદ્ધિ જેની છે તે આત્માઓ પ્રાયશ્ચિત્ત કરતા હોય છે. આલોચના દ્વારા પાપનો તિરસ્કાર કરતા રહેવાથી પાપની સૂગ ઊભી થાય છે અને તેનાથી પાપ પ્રત્યેનો જે નરમ વલણ તે તૂટે છે. 8મા નંબરના અનુસ્ત્રોત પ્રવાહનું નામ છે અહંકાર. અહંકારને બીજાને નમાવવામાં અને ઝુકાવવામાં રસ છે. અહંકારને ઓર્ડર કરવામાં રસ છે. અહંકારને બીજાનું તિરસ્કાર કરવાનું ગમે છે. અહંકારની સામેનો પ્રતિસ્ત્રોત પ્રવાહ એટલે વિનય. વિનયમાં નમવાનું છે, ઝૂકવાનું છે, બીજા વડીલોનો આદર કરવાનો છે. વિનયના ઉપચારોથી અહંકાર પર પ્રહાર પડે છે. અહંકાર નબળો પડે છે. નમ્રતાના ગુણનો વિકાસ થાય છે. 9મા નંબરનો અનુસ્ત્રોત પ્રવાહ એટલે સ્વાર્થ વૃત્તિ. મોટા ભાગે માણસને સ્વાર્થ વાલો છે. બીજાનો કશ કાઢી મારો સ્વાર્થ સાધી લઉં, આવી વૃત્તિ અનાદિની સહચરી છે. તેમાંથી શોષણ વૃત્તિ જન્મે છે. સ્વાર્થ ભાવને કારણે શેઠ નોકરનું શોષણ કરતા હોય છે. બીજાનું જે થવું હોય તે થાય, હું મારા પટારા ભરી લઉં. આ હલકી સ્વાર્થ ભાવના છે. આવી તુચ્છ સ્વાર્થ ભાવનામાંથી કૃષ્ણ લેસ્યાનું સર્જન થાય છે. સ્વાર્થ વૃત્તિને ઓગાળવા વ્યાવચ્ચ નામનો તપ બતાવવામાં આવ્યો છે. સેવક ભાવ લાવ્યા વિના વ્યાવચ્ચ થતી નથી. મોટાઈના વાઘા ઉતારી દેવા પડે છે. શેઠાઈનો ભાવ બાજુ પર મૂકી દેવો પડે. વ્યાવચ્ચ કરવાથી અહંકાર ઓગળે છે. આ વ્યાવચ્ચ એ અપ્રતિપાતી ગુણ છે. આવ્યા પછી ન જનારો અને પ્રત્યેક ભવોમાં આગળ આગળ પુરુષાર્થ દ્વારા વૃદ્ધિ થનારો એવો આ ગુણ છે. એટલે આ ગુણને
કેળવવાથી એ મોક્ષ શીઘ્ર થતો હોય છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અભ્યંતર તપ છે. બાહ્ય અને અભ્યંતર તપ વચ્ચેનું ભેદક પરિબળ કયું? આપણે એવી વ્યાખ્યા કરી શકીએ કે શરીરના સ્તર પર થાય એનું નામ બાહ્ય તપ અને અંતઃકરણના સ્તર પર થાય તેનું નામ અભ્યંતર તપ. આમ જોઈએ તો વ્યાવચ્ચ એ શરીરના સ્તર પર થતી ક્રિયા છે. ગોચરી લાવવી, પડીલેહણ કરવું, પગ માથું દબાવવા, સંથારો પાથરવો વગેરે બધી જ શરીરથી થતી ક્રિયા છે. તે છતાં વ્યાવચ્ચને અભ્યંતર તપનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે અહંકારને ઓગાળ્યા વગર સાચી વ્યાવચ્ચ થઈ શકતી નથી. સેવક ભાવ લાવ્યા વિના વ્યાવચ્ચ થતી નથી. સેવક ભાવ લાવવો એ અંતઃકરણના સ્તરની ઘટના છે. બહિર્મુખતા અને પૂદ્ગલ રમણતા એ અનાદિનો અનુસ્રોત પ્રવાહ છે. જીવને બાહ્ય ભાવોમાં રખડવાનું બહુ ગમે છે. પૂદ્ગલની પ્રીતિ અનાદિ કાળથી જ પૂદ્ગલમાં જ રમ્યા કરવાનું જીવને બહુ રૂચે છે. તે બહિરાત્મ ભાવને નિવારવા જ્ઞાનીઓએ સ્વાધ્યાય નામનો તપ બતાવ્યો છે. સ્વાધ્યાય યોગથી જીવ ભીતરમાં ઉતરે છે, અંતર્મુખ બને છે, પૂદ્ગલનો પ્રેમ ઓગાળે છે. મનની ચંચળતા એ પણ એક પ્રકારનો અનુસ્રોત પ્રવાહ છે. મન ચંચળ છે. તે શુભ વિષય પર જલ્દી ચોંટતું નથી. સામાયિકમાં માણસ બેઠો હોય ત્યારે પણ મન બીજે રખડતું હોય તેવું બને છે. મન શુભયોગમાં જલ્દી સ્થિર નથી રહેતું. મન ઘણીવાર આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જતું રહે છે. મનની ચંચળતા અને મલિનતા ઉપર નિયંત્રણ લાદવા માટે ધ્યાન નામનો તપ બતાવવામાં આવ્યો છે. મનઃ એવ કારણમ મનુષ્યાણામ બંધ મોક્ષયો. મનથી જ બંધ અને મનથી જ મોક્ષ, મનથી જ નરક અને મનથી જ સ્વર્ગ. તેથી મનને અંકુશમાં લેવું બહુ જ જરૂરી છે. મનના પાપે તંદુલિયો મત્સ્ય છેક 7મી નરકમાં પહોંચી જાય છે. મનના શુભ આલંબન પર એકાગ્ર ચિત્તતાનું નામ ધ્યાન છે. જીન બિંબ, જીન વચન કે કોઈ પણ તાત્વિક પદાર્થના ચિંતનમાં મનને એકાગ્ર કરવાથી મનની ચંચળતા દૂર થાય છે. છેલ્લો 12મા નંબરનો અનુસ્રોત પ્રવાહ એનું નામ છે દેહાધ્યાસ. શરીરમાં જ હુંપણાનો અધ્યાસ એટલે દેહાધ્યાસ. શરીર પ્રત્યેનું ગાઢ મમત્વ એટલે દેહાધ્યાસ. આ દેહાધ્યાસને ઓગાળવા માટે જ્ઞાનીઓએ કાયોસર્ગની સાધના બતાવી છે. કાયોસર્ગમાં કાયાની માયાને ઓછી લાવવાની છે. દેહાત્મ ભાવને ભૂલવાનો અને ભૂંસવાનો છે. દેહ ભાવથી ઉપર ઉઠવાનું છે. કાયોસર્ગની સાધનાથી દેહ ભાવ અને દેહાધ્યાસ નબળા પડે છે. આ રીતે 12 પ્રકારના સંસારના પ્રવાહની સામે 12 પ્રકારના તપના માધ્યમથી 12 પ્રકારના પ્રતિસ્રોત પ્રવાહ એ આપણે જોયા. તપ ધર્મ એ સંસારનો પાર પામવાની પ્રક્રિયા છે. આ 12 પ્રકારના તપમાં એક એક તપમાં આગળ વધતા જાઓ એટલે તારી કર્મ નિર્જરાનું પ્રમાણ વધતું ચાલે. અણસણથી ઉણોદરી, ઉણોદરીથી વૃત્તિ સંક્ષેપ, વૃત્તિ સંક્ષેપથી રસ ત્યાગ, રસ ત્યાગથી કાયક્લેશ, કાયક્લેશથી સંલીનતા, સંલીનતાથી પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તથી વિનય, વિનયથી વ્યાવચ્ચ, વ્યાવચ્ચથી સ્વાધ્યાય, સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી કાયોસર્ગમાં સૌથી વધારે કર્મની નિર્જરા થતી હોય છે. સામાન્ય રીતે અભ્યંતર તપ વિશેષ કર્મ નિર્જરા કરાવે છે. તો પણ બાહ્ય તપ અનિવાર્ય છે. કારણ કે બાહ્ય તપના આલંબન વિના અભ્યંતર તપ પ્રગટતો નથી અને ટકતો પણ નથી. એટલે બાહ્ય તપ પણ અવશ્ય જોઈએ. ચક્રવર્તી સટખંડના સામ્રાજ્યને જ્યારે જીતવા નીકળે છે ત્યારે એને પણ અઠ્ઠમનો તપ વારંવાર કરી દેવને સાધવો પડે છે અને ત્યાર પછી એને સટખંડના સામ્રાજ્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે દરેક જગ્યાએ તપ આવશ્યક છે. કોઈ પણ મંત્રને સિદ્ધ કરવો હોય
તો એના માટે પણ તપ જોઈએ. કોઈ પણ આગમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય તો એના માટે પણ તપ જોઈએ. અરે નવકાર મંત્ર પણ ભણવો હોય તો એના માટે પણ 18 દિવસનો તપ કરવાનું આપણે ત્યાં વિધાન છે. એટલે તપ કરવા દ્વારા જ આ કર્મોની નિર્જરા વિશેષ પ્રમાણમાં કરી શકાય છે. માટે શરીરમાં હંમેશા તપ એ ઉત્સર્ગ છે તો પારણું એ અપવાદ છે. ન છૂટકે વાપરવું પડે તે જુદી વાત છે, પણ વાપરવામાં ક્યાંય આનંદ આપણને નહીં આવવો જોઈએ. નિર્લેપ રહીને વાપરવાનું, અને તે પણ એક વખત એ વાપર્યા પછી જેટલા સમય સુધી આ શરીર દ્વારા સાધના થઈ શકતી હોય એટલા સમય સુધી સાધના કરી લેવાની, પછી જ આહાર વાપરવાનો. આજના દિવસે આપણે તો આહાર વાપરવાનો સમય નક્કી કરી લીધો છે. ભાઈ સવારે નવકારસી આટલા વાગે આવે, ચોવિયાર આટલા વાગે આવે, અને બપોરે આપણે 1 વાગે 12:30 જમી લેવાનું. એટલે આપણને ભૂખ લાગતી હોતી નથી, પણ ઘડિયાળ સમય બતાવે એટલે તરત જ આપણે નવકારસી વગેરે વાપરવા માટે બેસી જઈએ છીએ. પરંતુ તે ઉચિત નથી, તે યોગ્ય નથી. જેનાથી જે પણ તપ થઈ શકે એ તપ એને અવશ્ય કરવો જોઈએ. કારણ કે આપણા બધા ઉપર દેવું ઘણું વધારે છે, અને સામે આ દેવું ચૂકવવાનું એ તપ દ્વારા કર્મનું દેવું ચૂકવાતું હોય છે. તો નક્કી કરવું જોઈએ કે ભાઈ મારા માથા ઉપર કેટલું દેવું છે, અને એ પ્રમાણે હિસાબ માંડીને તપ કરવો જોઈએ. ભગવાને હિસાબ માંડ્યો કે ભાઈ મારી પાસે હવે 12.5 વર્ષ જ છે, તો 12.5 વર્ષની અંદર મારે આ બધું સહન કરીને કર્મની નિર્જરા કરવાની છે. આપણે જ્ઞાની નથી, આપણને ખબર નથી, પણ આપણને એટલી તો ચોક્કસ ખબર છે કે આ કર્મ અનાદિથી આત્માને વળગી રહ્યા છે. અને વર્તમાન જીવનમાં પણ હું રસપૂર્વક જે પણ કર્મો કરું છું એની સજા એ પણ મારે ઘણી ભોગવવાની આવશે. તો હું આ આહાર એ રસપૂર્વક હું આહારને વાપરું નહીં. એટલે આપણે સામા પ્રવાહે ચાલવાનું છે. શરીરને જરૂર જેટલું જ ભાડું આપીને એની પાસેથી કામ લેવાનું છે. માટે જ શરીરને ભાટિક ગૃહ નામ આપવામાં આવ્યું છે. તો અહીં આપણી વાત એ છે કે બાહ્ય તપ દ્વારા અભ્યંતર તપની પ્રાપ્તિ થતી હોય છે. જેમ અણસણ એ બાહ્ય તપ છે, તો પ્રાયશ્ચિત્ત એ અભ્યંતર તપ છે. કોઈ પણ નાની મોટી ભૂલ થાય, ગુરુ મહારાજ પાસે આલોચના લેવા જઈએ એટલે ગુરુ મહારાજ આપણને કહી દે આટલા ઉપવાસ કરજો, આટલા એમ્બિલ કરજો, આટલા એકાસના કરજો, એટલે તમારું એ કર્મ તે દૂર થઈ જશે. તો એ રીતે અણસણ અને પ્રાયશ્ચિત્ત તેને સંબંધ છે. તો ઉણોદરીને વિનયની સાથે સંબંધ છે. ઓછું જમ્યા હોઈએ તો વિનય સારી રીતે થઈ શકે. ગુરુ મહારાજને લેવા જવા, ગોચરી માટે ઘરો બતાવવા, કે એમને ઉપાશ્રય સુધી મૂકવા જવા, આ બધું જો ઉણોદરી રાખી હોય તો જ શક્ય બને. ભરપેટ ભોજન કર્યું હોય તો પછી ત્યાં પ્રમાદ થતો હોય છે, આપણે ત્યાં આગળ વધી શકતા નથી. એટલે ઉણોદરીની વિનયની સાથે સંબંધ છે. એમ વૃત્તિ સંક્ષેપ એને વ્યાવચ્ચની સાથે સંબંધ છે. શાલીભદ્રના જીવે પૂર્વ જન્મમાં વૃત્તિ સંક્ષેપ પૂર્વકની વ્યાવચ્ચ કરી રડી રડીને બનાવડાવેલી ખીર એનો પોતે ત્યાગ કરીને ઉત્તમ એવા મહાત્મા મળ્યા, એમને ભાવપૂર્વક વોરાવી દીધી. પરિણામ એ આવ્યું કે બીજા જન્મમાં શાલીભદ્ર તરીકે અહીં નાનકડું પણ દેવું હોય એ કેવી રીતે ચૂકવવું પડતું હોય છે. આ શાલીભદ્રના જીવે પૂર્વ જન્મોની અંદર ક્યારેક ગોભદ્ર શેઠના આત્માને યાત્રા કરવા માટે ઉછીની રકમ આપેલી, અને એ રકમ ગોભદ્ર શેઠનો જીવ ચૂકવી ન શક્યો. એટલે આજે ગોભદ્ર શેઠને દેવલોકમાંથી 99 પેટીઓ શાલીભદ્ર માટે રોજ ઉતારવી પડે. એ કેમ ઉતારવી પડી?
બસ પોતાના તરફ, પોતાના ઉપર દેવાનો ભાર વધારે હતો. કારણ કે એક વખતે ભલે યાત્રા માટે પૈસા લીધા, પણ એ રકમ ન ચૂકવી શકાય અને ચક્રવૃદ્ધિ વ્યાજ આગળ વધતું ચાલ્યું અને શાલીભદ્રના ભાવમાં રોજ 99 પેટીઓ ગોભદ્ર શેઠ દ્વારા દેવલોકમાંથી ઉતરતી આપણને જોવા મળી. તો આ રીતે આ 99 પેટીઓમાં 32 પત્ની અને એક પોતે, એ 33માં ભોજન, 33ની અંદર વસ્ત્રો અને 33માં અલંકારો. આ રીતે દરરોજ 99 પેટીઓ ઉતારવામાં આવતી હતી. કહેવાનો આશય એ છે કે આપણા તરફ પણ, આપણા ઉપર પણ કર્મનું દેવું ઘણું વધારે છે અને આ કર્મના દેવામાંથી મુક્તિ મેળવવા માટે ઘોર તપ એ કર્યા વિના એમાંથી મુક્તિ મળી શકે તેમ નથી. હંસરત્ન સુરીશ્વરજી મહારાજાએ 4 વખત 180 ઉપવાસ કર્યા. હંસ કીર્તિ શ્રીજી સાધ્વીજી ભગવંત કે જેમને 100 વર્ધમાન તપની ઓળી 3 વખત અને ચોથી વખતે પણ હજુ શરૂ છે, લગભગ 55 થી પણ વધારે ઓળી આગળ પણ થઈ ચૂકી છે. આવા કેટલાય આત્માઓ છે કે ઘોર તપશ્ચર્યા તેઓ દ્વારા વર્તમાનમાં પણ થઈ રહી છે. તપ દ્વારા શરીરને બળ પ્રાપ્ત થતું હોય છે, તપ દ્વારા ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને એના દ્વારા પ્રચંડ કર્મ નિર્જરા થતી હોય છે. માટે આ તપ પદના આલંબનની અંદર આપણે લક્ષ્ય નક્કી કરવાનું છે કે નવપદજીની ઓળી ભલે પૂર્ણ થઈ, પરંતુ હું મારા જીવનની અંદર કોઈને કોઈ પ્રકારનો તપ અવશ્ય ચાલુ જ રાખીશ અને તો જ એ સંસ્કારો ટકી રહેશે. પારણું એટલે પછી બધું જ છોડી દેવું તે વ્યાજબી નથી. એટલે શરીરને આહારનો ખોરાક આપવો પડે તો લિમિટેડ ખોરાક આપીને સાધના વધારતા જવાનું છે. તો આ રીતે વૃત્તિ સંક્ષેપને વ્યાવચ્ચની સાથે સંબંધ છે. રસ ત્યાગ એને આ રીતે સ્વાધ્યાયની સાથે સંબંધ છે. વિગય ભરપૂર ભોજન કરે તો પ્રમાદ આવે, સ્વાધ્યાયમાં સ્ખલના થાય. આ અમુક મહાપુરુષો એવા પણ હોય છે જે આપણે બપ્પ ભટ્ટી સુરી મહારાજ કે દુર્બલિકા પુષ્યમિત્ર આચાર્ય એની વાત આગળ કરેલી. તો એમને એ સ્વાધ્યાયની અંદર આટલી વિગય પણ એ કામ નહોતી કરતી, અર્થાત તો એ વિગય પણ શોષાઈ જતી હતી. પણ આવો પ્રચંડ પુરુષાર્થ જો થાય તો જ આ થાય. આજના કાળમાં આવો પ્રચંડ પુરુષાર્થ કરનારા કેટલા? એટલે વિગયોનો ત્યાગ જો કરવામાં આવે તો સ્વાધ્યાય સુંદર રીતે થઈ શકે. એમ કાયક્લેશ એનો અભ્યાસ કરવા દ્વારા ધ્યાનની સાધના સુંદર થઈ શકે અને સંલીનતા તપ દ્વારા કાયોત્સર્ગની સાધના સરસ રીતે થઈ શકે. માટે એ બાહ્ય તપનો અભ્યંતર તપની સાથે સંબંધ છે. બાહ્ય તપ પણ આચરવા યોગ્ય છે. ખુદ તીર્થંકર પરમાત્માઓ પોતાના અંતિમ ભવની અંદર પણ બાહ્ય તપને છોડતા નથી. આજકાલ કેટલાક લોકો બાહ્ય તપને ગૌણ કરે છે. એ લોકો કહેતા હોય છે ભાઈ આખરે અભ્યંતર તપથી જ વધારે કર્મ નિર્જરા થાય છે ને, તો આપણે આ એર કન્ડિશનમાં બેસી અને સ્વાધ્યાય વગેરે કરશું એટલે આપણી કર્મ નિર્જરા વધારે થશે. પરંતુ તેવું નથી. બાહ્ય તપ એ પણ અતિશય જરૂરી છે. જે શરીરને તપાવે છે, કર્મને તપાવે છે, તે બાહ્ય તપ છે અને તે તપાવવા દ્વારા એ કર્મો આત્મા ઉપરથી છૂટા પડી જતા હોય છે. તો આ રીતે નવપદજીની આરાધના, 99 પદો જીન શાસનમાં શ્રેષ્ઠ છે. એક પણ પદને આપણે ગૌણ કરી શકતા નથી અને 9 પદની આરાધનામાં પંચ પરમેષ્ઠી ભગવંતો તરફનો સમર્પણ ભાવ આપણો વધતો ને વધતો ચાલતો જાય અને એ સમર્પણ ભાવ વધતા જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ ગુણોનું પ્રગટીકરણ થાય અને તેના દ્વારા આપણો આત્મા શીઘ્ર મુક્તિએ પહોંચે. એ જ મંગલ કામના. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ,
જૈન ટેમ્પલ ઓફ ન્યુયોર્ક ન્યૂ હાઇટ પાર્ક સંઘના ઉપક્રમે આપણો આ સ્વાધ્યાય થયો. એમની પણ ખૂબ અનુમોદના કે એમને સરસ સ્વાધ્યાય કરવાની તક આપી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.